તો કેન્દ્ર સાથે ગુજરાત ભાજપે પણ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે તો કોંગ્રેસ પણ આળસ મરડીને બેઠી થઈ છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટી અને ચૂંટણી કમિટીના સદસ્યોની બેઠક આયોજિત થઈ છે। ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક સંગીતાતાઈ સાથે પરગટસિંહ ઉપસ્થિત રહ્યા છે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીની ઔપચારિકતા પણ હાથ ધરવામાં આવશે। આ બેઠકમાં गुजरात प्रदेश कांग्रेस अध्यक्ष અને राज्यसभा सांसद शक्तिसिंह गोहिल, राज्यसभा सांसद अमीबहन याज्ञिक, राज्यसभा सांसद नारायण राठवा, पूर्व सांसद विक्रम मांडम, धारासभ्य अमित चावड़ा, जिग्नेश मेवानी, विमल चुडासमा, सिद्धार्थ पटेल, गैनीबहन ठाकुर उपस्थित रह्या छे। तो आ बैठक माटे उपस्थित रहेला पोरबंदरना धारासभ्य अर्जुन मोढवाडिया मीडिया साथे वातचीत करवा राजी न हता तेवुं पण जणावी दीधुं छे। प्रदेश सिलेक्शनની મીટિંગ છે આજે, ત્યારે મને આ વખતે નિમણૂક કરવામાં આવ્યો છે એટલે આજે મારી પહેલી મીટિંગ છે અને એ મીટિંગમાં જે પણ ચૂંટણીની જે પણ ચર્ચાઓ થતી હશે એ પહેલી મીટિંગમાં જઈશ પછી ખ્યાલ પડશે। અનેક ધારાસભ્યો કોંગ્રેસના પક્ષ છોડીને જઈ રહ્યા છે અને સાથે જ આક્ષેપ કરતા જઈ રહ્યા છે કે જે પ્રકારનું સ્ટેન્ડ રામ મંદિરને લઈને લીધું હતું એને લઈને તેઓ નારાજ છે। આપને લાગે છે કે ધારાસભ્યો નારાજ છે અને એ જે કારણો દર્શાવી રહ્યા છે કોંગ્રેસ છોડવાના એ યોગ્ય છે? કોંગ્રેસના ધારાસભ્યો કોઈ નારાજ નથી, પણ જેને જવાના છે એ જવાના જ છે। પણ ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય છે એને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ રીતે દબાવી ધમકાવી કે કોઈ પણ એના બિઝનેસ હોય કે ધંધા હોય એની ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારનું દબાણ રાખી અને એ આવી રીતે લઈ જાય છે અને ખાસ કરીને કોઈ અમારા ધારાસભ્યને કોઈ નારાજ નથી અને એક વાત છે એ ખોટી રીતે ફેલાવી રહી છે કારણ કે અત્યારે 2024ની ચૂંટણી આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને ડર છે કે એ ગુજરાતમાંથી જે લોકસભાની સીટો છે આ વખતે એને જેટલી 26 મળવાની નથી, એના કારણે એ કોંગ્રેસના ધારાસભ્ય છે એને દબાણ કરી અને લઈ જાય છે। और बाकी 5 राज्यों के लिए जो चुनाव आने वाले हैं लोकसभा के, उसके लिए जो 2024 के चुनाव के लिए उम्मीदवारों का चयन करने का काम हम सब कमिटी में सभी से कंसल्ट करके सभी सीनियर लीडर्स, हमारे प्रभारी साहब, मुख्य मंत्री साहब, आज प्रदेश अध्यक्ष और सभी कार्यकर्ताओं के साथ बैठकर हम बात करेंगे और चर्चा करेंगे। कार्यालय की ओपन कर दी गुजरात में और हैट्रिक की बात करेंगे। 26 बैठक यहाँ पर जीतेगी भाजपा। हमारी स्ट्रैटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक ताकत से चुनाव लड़ें। मुझे मालूम है कि आप बोलेंगे आपका तो यहाँ पे एक भी सीट नहीं है, लेकिन राजनीति में उथल पुथल तो होती रहती है एंड आई थिंक वी विल बाउंस बैक। अच्छा, तमाम 26 बैठकों पर लड़ेंगी कांग्रेस या आम आदमी पार्टी? फाइनल करेंगे। ये प्राथमिक बैठक है आज, प्राथमिक बैठक में अभी हम उसका मसौदा तैयार करेंगे।